દ્વારકાથી કે જ્યાં ખંભાળિયામાં સંતોષી માતાના મંદિર પાસે વિધર્મીઓએ દબાણ કર્યું, ખોટા દસ્તાવેજ કરી વિધર્મીઓએ પચાવી પાડી હતી જમીન। મંદિરમાં ભક્તો દર્શન કરવા ન જઈ શકે તે માટે વિધર્મીઓનું કાવતરું રચ્યાનો ખુલાસો। સરકારી જમીનમાં દબાણ કરી દિવાલ બનાવી કબજો કર્યો, તંત્રે દિવાલ તોડી પાડી જમીન પરનું દબાણ દૂર કર્યું। સરકારી જમીન પર થયેલું દબાણ દૂર કરવામાં આવ્યું। પોલીસે તપાસ બાદ 3 લોકોની અટકાયત કરી। टाउन में द्वारका नाके पास एक 50 वर्ष जूनो संतोषी माता मंदिर है, जेना पासनी जमीन मंदिर है अने अमुक जमीन सरकारी जग्या है जेनो सर्वे नंबर 48,033 है। एना पर अमुक लोको राजाशाही वक्तना खोटा रिकॉर्ड ना आधारे खोटा डॉक्यूमेंट उभा कर्युं हतुं। एना उपर एनो पोतानो हक प्रस्थापित करवा माटे अने पछी खरेखर सरकारी जे रिकॉर्ड है एमां पण एनी बधुं प्रोपर्टीनी नोंधणी पण करावी दीधी हती। पछी जे जमीन हती एना उपर बांधकाम पण थयुं हतुं। अमारा उपर ज्यारे ध्यान उपर आव्युं तो अमने खंभालिया पोस्टे में 10/12/24 एमां चीटिंग अने फॉर्जरी अलग अलग सेक्शन्स में आरोपीओ विरुद्ध गुना दाखल करवामां आवेल हतुं अने तात्कालिक अलग अलग टीमों बनावीने एमां जे मुख्य 3 आरोपी हता एने अमने झड़पीथी अटक करी लीधो हतो। तो द्वारकाना खंभाळियामां सरकारी जमीन पर थયેલું દબાણ છે એ દૂર કરાયું છે। દિવાલ બનાવી મંદિરનો રસ્તો બંધ કરાયો। સંતોષી માતાના મંદિર પાસે વિધર્મીઓએ દબાણ કર્યું। દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ગામ ખંભાળિયામાં આવેલું સંતોષી માતાજીનું મંદિર છે। તે સંતોષી માતાજીના મંદિરની પાસે જે સરકારી જમીન છે તે સરકારી જમીન ઉપર 3 વિધર્મી લોકો દ્વારા કબજો કરવામાં આવ્યો હતો। તેને લઈ અને પૂજારી પરિવાર દ્વારા તે ખંભાળિયા પોલીસ મથકે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી। ખંભાળિયા પોલીસે ફરિયાદના આધારે આ 3 વિધર્મી લોકોની અટકાયત કરી હતી અને વિધર્મી લોકો દ્વારા ગેરકાયદેસર રીતે જે સરકારી જમીન છે તે પચાવી પાડવાનું કાવતરું રચ્યું હતું। સામે પોલીસની તપાસમાં આવ્યું હતું કે આ જે વિધર્મી લોકો છે તે વિધર્મી લોકોએ રાજાશાહી વખતના જે દસ્તાવેજ બનાવી અને ડુપ્લિકેટ દસ્તાવેજના આધારે આ જમીન પચાવવાનું કાવતરું છે તે રચ્યું હતું। આ સમગ્ર મામલે પૂજારી પરિવાર દ્વારા જે ફરિયાદ કરી હતી તેને લઈને ખંભાળિયા પોલીસ તંત્ર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા આ જમીનને ખુલ્લી કરવામાં આવી છે। ત્યારે પૂજારી પરિવાર દ્વારા સ્થાનિક તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। જય ગોસ્વામી, TV9 દેવભૂમિ દ્વારકા।